હા બોલો. વીડમાં લાકડા કાપવા માણસો મજુ પણ ત્યાં તો ઓલું 2 મોઢા વાળું ભૂત વતન થાય તો મારે ના પાડવા જ આવી જાય. હે તો લાય ગાયો ગા જાવ હમણાં ફોન આના પેલાનો આવ્યો હતો ને એ કેતા લાકડા કાપવા વાળા આવ્યા છે ત્યાં ભૂત થાય છે કેટલાય જનાવર છે તોય પણ લાય છતાં હું એનું અહીંયા હાલો જાઉં વીડમાં. હા આવ્યો હાલો. હા યાર થાયડી કાચી નાખો એનામાં. બાપા તારું ઠેકાડીને થાય કવાય બાપા. એટલી બધી ધાર મારે ચડવી પડે છે. હા બાપા આ ક્યાં હશે હંધાય ગોતીને ગાંડો થઈ ગયો આજ તો પણ જડતા નથી. આ ઓલું જો ભૂત આવી ગયું ને ઓલા જંગલમાંથી આમ કોક ગારવા હાલે છે લગભગ ત્યાં હોવા જોઈએ. લાય આ ઘેરો હાલો જાવ આમ આગળ લાય હાલો જાવ. પેખડા આમ તો જો તો ક્યાં હશે પણ એ તો ઘણા આખા છે. હા પણ આ માણાને ખબર ન પડતી કે આવડું મોટું જંગલ છે ત્યાં ન જવાય. લાય આ રસ્તે થઈને આમ થઈને વ્યો જાવ. લાય હાલો જાવ. મારો પગ દુખવા માંડ્યો. તો જો કાંટા કેવડા છે આ માણાને શું છે હવે આમાં મારે કેમ ન્યા લગી પગવું. ક્યાં હશે મારે અહીંયા ક્યાં ગોતવા જવું. ક્યાંય ઝાડીમાં ક્યાંય છે જ નહીં. એક કોર તો અહીંયા પીડ્યો અને એક કોર અહીંયા કાંટો લાગ્યો. એ તો વીડ ઘણું આઘું છે. લાઈ ગયા લો જાવ. તોય આપણે ઘણા કાપવાના છે. હા બાપા પાછું સોમાવું આવી જશે એટલે પછી લાકડા જોઈ જ ને આપણે. હા આમાં સડાતુંય નથી. એ બાપા આવો ને તો બટા હવે ગટપણ આવી ગયું નાવા તમે હું ધાર્યા કરાવો તો મારે એક ડ્રેસ લેવો જોઈએ. બાપા તમે હાસું કીધું એક કેસ જ લઈ લેવાય. આવા તડકામાં આપણે બર્તન કાપવા થાવું. હાલો ગાયો ગાતા આપણે તરસ લાગે પાણી એમ થાય લાયા છે એટલે આજ તો આપણે આખું જાવું નહીં પડે. બાપા તને ગામમાં બધા વાતો કરે આ જંગલમાં હા એક જતા તો આપે આમાં પોલીસ આવે. હા અને આ કેવડું મોટું જંગલ છે. આમાં આપણને બીકય લાગે બહુ. એવડું મોટું જંગલ છે અને એમાં પોલીસ વાળા આવ્યા હોય તો આપણને લઈ જાય ને જેલમાં. હાલો ને બાપા ખાયો ખાજાય પછી આપણે બર્તનનો ભારો ક્યારે થાય છે. બર્તન કાપવા આપણે કેટલે સડી ગયા સમજા બધું. હાલો બર્તન ન હારા બાપુ આપણે આગળ વહી જાય. હા આમ થોડાક આગળ ચાલા જાય ત્યાં હારા બર્તન હશે. હા હાલો ગયો. હા બતાવ
હાલો હાલો આગળ હાલ્યા જાય. હા એ બેટા શું ગયો બાપુ? આ ભાઈ પહેલાને બોલને ઓલી ધાર રહીને અહીંયા રંબા કાઢી. હા જવા દો ઈ પર રંબા જવા દો ને આપણે બર્તન વીણ લે. હા હાલો આપણે આમ થોડા કાકેરા કાલા. અહીંયા ધ્યાન રાખજો બે મોઢા વાળું ભૂત થાય એમ કહેતા હતા ગામના. હા એ બાપુ ભૂત થાશે ને તો અમે વી આવશું થોડી. એ હા હવે આપણે આ કેરા થોડા કાલા જા. પડી નો જાતો પછી આપણે ઓલી ધારે જવાનું. બાપુ કહેતા હતા અહીંયા બે મોટારું ભૂત થઈ હાસવા. હા હશે ઓ બોલ આપણને કાંઈક દેખાણ એટલે તરત લઈ આવું. અને છીન દીપડો ને એવું કહેતા હતા. હાલ ખાવી આવશું અહીંયા પહેલા અહીંયા ધ્યાન રાખજે કેવડી મોટી ભેખાઈ. હાલ તને ઉતારું પહેલા હું ઉતરી જાઉં. તને ઉતારું હજી કામ તો કેટલી આખી છે. હા ઓ બોલ કેટલી કેટલા કાંટા છે. આમ તો આ કેવડું સારું આમાં દીપડા ને એવું બધું હોય. હા હો બોલ હાલ બટાકા કા એ બાપા ઉભા તો એનો પણ મને તો હવે પગ દુખવા થાકી રે. આપણે કેટલે ધારું ઊંચી સડી કેટલા ઉતરી એમાં પછી થાકી ત્રે ને. હા ઓલા ભાઈ છોકરા રમવા વહી ગયા હે ને જંગલ કેવડું મોટું. હા બાપુ હા શું કીધું ભાઈ બોમ્બે રમવા વહી ગયા હે પણ ક્યાં ગયો વહી ગયા છે રમવા. એ ઓલી ધાર ઉપર ગયા હે અને એમ કહેતા હતા ભૂત થાય હે. તે હાલો હવે આપણે આમ લાકડા કાપવા જાય. આમ જો કેવડા મોટા ઝાડવા છે. બટા હાલ કાયો કા જો આ બાવળિયા આવી છે નાખતો મારા કાયો કા નાખવા હે. હા હું લાકડા કાપવાનું તું અહીંયા બેસી જા હમણાં કાયો કા ભારો થઈ જાય. હા બાપુ આપણે પહેલા ભારો કરવા દઈએ પછી આપણે સારા થોડા બકરીઓ અમથી આપણે ઓયા મૂક્યું છે. કયો મનુષ્ય પેદા થયો છે જી મારા વીરની અંદર લાકડા કપાયા છે. આ છોકરાનો પણ અવાજ આવી રહ્યો છે. નક્કી છોકરા પણ અહીંયા આવવાના છે. આજે તો ઈ છોકરાને હું ઉપાડી લઈશ અને મારી કપલમાં હું એને લઈને વ્યો જાઈશ. એટલે ઈ છોકરા મારા આજે ઈ છોકરા ગયા લાય. કયો મનુષ્ય દેખાતો નથી. કોણ કે હું માથારા માનવી મારા જંગલની અંદર. કોણ કે હું માથારો માનવી. બે માથા છે એક આલી બાજુ એક કાળી બાજુ. ક્યાં છે ઈ મારે એક દણ જોવાથી માથારા માનવીને. એ પહેલા જોઈ સાયો આના બીજા પહેલા જો બે મોટા બે હાલ પહેલા આમ જો કેમ કરે આપણી બાજુ ભાઈલું આવે ભાઈ ભાઈ આપણે બાપુનું બોલતા થઈ જાય.
હાલ પેલા બાપુ લઈને પાડી જાય હે છોટા બટા તું જો બાપુ બોલા તો છોકરા બોલાવે બે મોઢા વાળું ઘોડું આવે એ બાપુ બાપુ ઓલા બે મોઢા ભાગો ભાગો ગયો કા એ બાપુ પોલીસને ફોન કરો ને જલ્દી આ ભૂત આપણા વાને પડી ગયું હાલો એ સાહેબ બોલો એ અમાર વાને ભૂત થઈ ગયું હે હમણાં આવો હાલો હાલો ભૂત અમાર વાને થઈ ગયું હે એ બાપુ હું કીધું સાહેબે ઈ હમણાં આવે ભાગો ભાગો જા આવડા મોટા જંગલમાં હમણાં ફોન આવ્યો કે ભાઈઓ કા આવજો ઓલું બે મોટા ભૂત ક્યાં એ વાંહે પડી ગયું પણ મારે આમાં ક્યાં ગોતવા જવું લાય ઓલા ઝાડવા આટો કે જંગલમાં સાહેબ ધોડા આવે હાલો કાયો કા આપણે થોડા કાજેરા ખાઈ લેતા ક્યાં છે બાપા ભૂત ઓ અમાર માયા ધોડું આવે હાલે આ સુકાદા બે મોટા વાળું કઈ છે હાલો હાલો સાહેબ બે મોઢારું ભૂત છે હાલો કેવું આવે છે હાલો ડોહા ક્યાં છે આ હાલ્યું હાલો હાલો હા હાલ્યું ગયું આ ઓલું ડોહા બે મોઢા વાળું કેમ એટલે હા મજી એક મોટું આંકા એક મોટું આંકા અને સર્વિસ કર્યા વગર આ તમારું અહીંયા આવતું બંધ નહીં થાય હે સાહેબ ઈને ખાલી બે મોઢા જ કાય હાથ ને પગ તો બે નથી માજી તોય હાથમાં નો આવ્યો જીવ ઈ તો ગાજતું લાયો ડોહા બાપા હવે ઈ તો વહી ગયું હવે તમે ઉપાધિ કરતા નહીં અને હાલો હવે તમે બર્તન કાપ્યા કે ન કાપ્યા હાલો હવે ઘર ભેગા થઈ જાઓ હાલો હવે ભૂત પાછું આમ વહી ગયું છે ક્યારે પાછું વરે એનો નેઠો નહીં હાલો મારે નોકરી કરવાનો બીજો ટાઈમ થઈ ગયો છે બીજેથી ને ફોન આવ્યો છે હાલો હવે હાલો હાલો તમને ઘર લગી મેકી જાઓ